કામ કરવા જતો આ ગાડીઓને ગિરીશ કરવા જતો 50 રૂપિયા લાવીને હાલતો મને ગિરીશ કામ કરતા કરતા એ માં કે મારે તને જીવાડવાની હોય, તને રોટલો કમાઈને ખવડાવવાનો હોય, એના જગ્યાએ તે મને મા વિશે ઘણું બધું લખાયેલું છે અને માનો વહેવા જેટલો આપણે ગાઈએ ને તો હું છું કે કવિઓએ, લેખકોએ, સાહિત્યકારોએ માના વખાણ ભરી ભરીને કર્યા છે. પણ એ માના વખાણ જે કર્યા છે ને ખરેખર સાચી હકીકતમાં કરેલા છે. અત્યારે અમે આવ્યા છીએ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં. ત્યાં આગળ અમારા એક માવતર છે કે જે બાલાસિનોરની અંદર જ એક રોડની સાઈડમાં નાનું એવું ઝૂંપડું બાંધી અને ત્યાં આગળ રહી રહ્યા છે. હવે એમની ઉંમર જોવા જઈએ ને તો અત્યારે 70 થી 75 વર્ષની આસપાસ થઈ ગયેલી છે. એટલે પોતે પોતાનું કરી શકે એટલી એમનામાં તાકાત હોય એટલું એમનું શરીર છે. પણ એમની સાથે એમનો એક દીકરો છે કે જેની ઉંમર જોઈએ તો 35 વર્ષ જેવી હશે. પણ એને પોતે બંને પગે લકવો લાગેલો છે. એટલે પોતાનું જે કહેવાય ને કે કુદરતી હાજતે જવાનું હોય કે પછી બીજું કંઈ પણ કામ એ ખાટલામાંથી પગ પણ નીચે નથી મૂકી શકતા એવી હાલત છે. બા એમને નિયમિત સાચવે, એનું જે પણ એ કુદરતી પ્રક્રિયાઓ કરતા હોય ને એને સાફ કરવાનું, એને ખવડાવવાનું, એને નવડાવવાનું આ બધું જ એ બા કરતા હોય છે. અને જ્યારે અમારા વિનોદભાઈ છે, વિનોદભાઈને આની જાણ થઈ હતી ત્યારે આવ્યા, બાને મળ્યા અને એમણે પછી રાશન આપવાનું આપણે શરૂ કર્યું. આપણે એમને નિયમિત રાશન આપીએ. આજે આપણે ખાસ કરીને દિવાળી માટે મળવા આવ્યા છે કે જેવી રીતે આપણે બધા પણ દિવાળીમાં કંઈક નવું બનાવી અને ખાઈશું, મીઠાઈ ખાઈશું, આ તે તો એમની પણ ઈચ્છા થતી હોય કે આપણે પણ કંઈક મીઠું મોઢું કરીએ. તો આજે અમે એની કીટ લઈ, દિવાળીની કીટ લઈ અને એમને આપવા માટે આવ્યા છીએ. બીજી વાત એ છે કે એમની સામેની સાઈડમાં એક બેન રહે છે કે જેમને એમણે ધર્મના બેન બનાવ્યા છે અને એ એમને દીકરીની જેમ એને રાખે છે અને આ પણ એમને માની જેમ રાખતા હોય છે. એટલે જે પણ રાશન આપવામાં આવે છે એ બેન જે છે એ સામે કેટલી ચલાવી રહ્યા છે. એ ત્યાંથી રાશનથી પોતે જમવાનું બનાવી અને બાને અને એમના દીકરાને બંનેને નિયમિત આપે. તો આજે આપણે બાને પણ મળીએ અને એ બેનને પણ મળીએ અને જાણીએ. એ એકદમથી હૃદય બંધ થઈ ગઈ, ઓફ થઈ ગયા. 34 વર્ષ થયા. આ 4 વર્ષથી થયું છે. અચ્છા, 4 વર્ષ. હા. શું થયું હતું? અચિંતો પડી ગયો. કામ કરવા જતો આ ગાડીઓને ગિરીશ કરવા જતો. પહેલાં હોટલમાં રહેતો, 50 રૂપિયા લાવીને હાલતો મને ત્યાંની હોટલમાં. એ પછી ગિરીશનું કામ કર્યું. ગિરીશનું કામ કરતાં કરતાં બધું નસો ખરાબ થઈ ગયો, પડી ગયો. ભાઈને નવરાવાનું, ધોવરાવાનું બધું કામ કર્યું. આ બેન તમારે શું થાય? એમનું નામ શું છે? રેખા રેખાબેન. શું થાય તમારે? ધરમની છોરી બનાવી. ધર્મની છોકરી બનાવી. હા, ખાવા બનાવીને હાલે. ખાવા બનાવીને આપે. હા, એટલે એમ ખાવા બનાવીને હાલે. ઉંમરવાળા થઈ ગયા, એમનાથી મહેનત બને નહીં. લાવો અમે જો અમારું બનાવીએ છીએ, એમની જોડે અમે બનાવી દઈએ જમવાનું. કંઈ બનાવે, કંઈ એ કરે નહીં. જો તમારે 2 જણને જ ખાવું છે તો લઈ જજો એમ. કેટલા ટાઈમથી તમે એમને આ જમવાનું બનાવીને આપો છો? 2-3 વર્ષ થઈ ગયા. આપણે બધા પણ દિવાળીમાં કંઈક નવું બનાવી અને ખાઈશું, મીઠાઈ ખાઈશું, આ તે તો એમની પણ ઈચ્છા થતી હોય કે આપણે પણ કંઈક મીઠું મોઢું કરીએ.
તો આજે મેં એની કીટ લઈ, દિવાળીની કીટ લઈ અને એમને આપવા માટે આવ્યા છીએ. એટલે જે પણ રાશન આપવામાં આવે છે એ બેન જે છે એ સામે કેટલી ચલાવી રહ્યા છે, એ ત્યાંથી રાશનથી પોતે જમવાનું બનાવી અને બાને અને એમના દીકરાને બંનેને નિયમિત આપે.